હેલો, મારું નામ ડાયટિશિયન કૃષ્ણા કતીરા છે. હું ઇન્ડિયન ડાયટિટિક એસોસિએશન અને રાજકોટ રનર્સ ક્લબ દ્વારા આપણે વુમન્સ ડે નિમિત્તે એક મેરેથોન કરવા જઈ રહ્યા છે, જે હાલ બાલભવન ખાતે સવારે 6 થી 7 વાગ્યા સુધીની રહેશે અને જેમાં આપણે ક્વોલિફાઈડ ડાયટિશિયનો દ્વારા કે યોગ્ય આહાર, બેલેન્સ ડાયટ શું છે, એની સાથે સાથે આપણે પબ્લિકને એ પણ અવેર કરશું કે હેલ્ધી લિવિંગ કયા કયા છે. એના દ્વારા પબ્લિકને અવેરનેસ લાવવા માટેથી આ મેરેથોનનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપણે લોકોમાં સાચી અવેરનેસ લઈ આવી શકીએ કે ક્વોલિફાઈડ ડાયટિશિયન કોણ છે. બિકોઝ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ ઘણા બધા જાતની પ્રોડક્ટો આવે છે, જેનાથી આપણે એક્ઝામ્પલ વેઇટ લોસ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે કે કોઈ પણ રીતના પાવડર્સ યા મેડિસિન રૂપે આપણને કોઈ પણ ઇનડાયરેક્ટલી આપણા સુધી પહોંચી જતી હોય છે, જેને આપણને યોગ્ય માહિતી ન હોવાને લીધે આપણે એને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. ફટાફટ વજન ઘટી જાય 5 દિવસની અંદર 2 કિલો કે એવું આપણે એક ખોટી માન્યતાઓમાં ફસાઈ અને લેતા હોય છે અને એ જ પછી આપણી હેબિટ બની જાય છે. પછી જ્યારે પણ આપણે એને છોડી દઈએ છીએ ત્યારે વજનથી લઈને કોઈ પણ વસ્તુ વધારે વધી જતી હોય છે અથવા તો એની સાઈડ ઇફેક્ટ આવવાની ચાલુ થાય છે જ્યારે આપણે એને બંધ કરી દઈએ છીએ. તો એ વસ્તુની બદલે આપણે ફૂડ આહાર દ્વારા જ એને કેવી રીતે બેલેન્સ કરીને આપણો વજન ઘટાડી શકીએ, ડાયાબિટીસ કંટ્રોલ કરી શકીએ, થાઇરોઇડ કંટ્રોલ કરી શકીએ. તો આ સાચી માહિતી ક્વોલિફાઈડ ડાયટિશિયનો દ્વારા તે દિવસે બેનર દ્વારા આપણે દરેક લોકોને આપશું અને જેનાથી વધારે ને વધારે લોકો, રાજકોટના લોકો જાગૃત થાય, હેલ્થ પ્રત્યે વધારે ને વધારે અવેર થાય, એ જ વસ્તુની માહિતી આપણે એના સુધી પહોંચાડવા માંગુ છું. અને એની સાથે સાથે લોકોની સાથે અમારા લોકો એવું વિચારીએ છીએ કે વધારે બાળકો છે, વૃદ્ધો છે, જે લોકોને સાચું યોગ્ય પોષણ દ્વારા જ એની બીમારીઓ, બાળકોને હેલ્ધી લંચ બોક્સ કેવી રીતે તમે આપી શકો, બેલેન્સ ડાયટ ફૂડ કેવી રીતે આપી શકાય, એના હેલ્ધી ઓપ્શન્સ કેવી રીતે આપી શકો, એની સાચી માહિતી એ લોકોને આપી શકીએ અમે લોકો. એ જ વસ્તુ પહોંચાડવા માંગુ છું. સાથે સાથે આવા ઘણા બધા ઇન્ડિયન ડાયટિશિયન દ્વારા હાલમાં સેમિનાર્સ પણ થતા હોઈએ છીએ, જેનાથી અમે લોકોને કે સાચું બાળકોને છે કે વૃદ્ધો છે કે એને પોતાની એજ પ્રમાણે એના પરિશ્રમ, મતલબ એ લોકો કયું વર્ક કરે છે, કયા વાતાવરણમાં રહે છે અને સાથે સાથે એને કેવું આજુબાજુનું પાણીથી લઈ અને દરેક વસ્તુ એને ઇફેક્ટ કરે છે, તો એને કેટલી માત્રામાં લેવી જોઈએ, કયા સમયે લેવી જોઈએ અને કેટલું લેવું જોઈએ, ક્યારે કયું અને કેટલું એ ખાસ જરૂરી બની જતું હોય છે. તો એની સાચી માહિતી અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આપણે નાનું એક માથાનો દુખાવો હોય ને તો પણ આપણે ડૉક્ટર પાસે દોડી જતા હોય છે, પણ 110% હું એવું કહી શકું કે ખાલી તમે એને પાણી દ્વારા પણ ક્યોર કરી શકો, કેમ કે આપણને લોકોને ડિહાઇડ્રેશન ના થાય ત્યાં સુધી આપણે પાણી પીવાની પણ આદત નથી હોતી. તો એ વસ્તુ આપણે નાની નાની બાબતોને આપણે ફૂડ, આપણી હેલ્ધી લિવિંગ જે હેબિટ્સ છે એનાથી જ આપણે એને ક્યોર કરી શકતા હોઈએ છીએ. તો સાચી આ જ માહિતી હું ફેલાવવા માંગુ છું. ડાયટિશિયન તરીકે હું એટલું જ કહેવા માંગીશ કે દરેક માં છે એક ડાયટિશિયન બની શકે છે જો એ ધારે તો, કેમ કે વુમન્સ ઇઝ ઓલ પાવર, કે જેના હાથમાં બાળક, એમના પતિ, એમના જે એલ્ડર્સ છે, દાદા દાદીઓ ઘરમાં જે છે, સાસુ, એ લોકોને દરેકને એક જ વ્યક્તિ સંકળીને રાખે છે, એ છે સ્ત્રી. તો એ જ સ્ત્રી જો હેલ્ધી કુકિંગ તરફ વળે, હેલ્ધી બેલેન્સ ડાયટ, જો એને જ ખબર છે કે આ વસ્તુ આ વ્યક્તિ માટે આનાથી વધારે નથી સારું, એની સાચી માહિતી જો એની પાસે હશે તો એનાથી વધારે સાચું અને સારું કોઈ નહીં કરી શકે. એટલા માટેથી જ આપણે આ મેરેથોનનું આયોજન કરેલું છે કે જેનાથી વધારે ને વધારે વુમન્સ આના માટે અવેર થાય, જાગૃતતા આવે એ લોકોમાં.